આજે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં જે દુધરેજ ગામનો સમાવેશ થયેલ છે. દુધરેજ ગામ જતા રસ્તામાં જે મોટી નર્મદા કેનાલ આવેલ છે, નર્મદા કેનાલના કિનારા ઉપર પટેલ સરોવરની બાજુમાં એક હોટલ બનાવવામાં આવી હતી. ઘણા લાંબા સમયથી હોટલ ચાલતી હતી અને હોટલમાં જે કેટલોક ભાગ હતો એ સરકારી જમીન, જે નર્મદા વિભાગની જમીન હતી, એના ઉપર બનાવવામાં આવેલો અને અંજુર બાંધકામ કરી તેમાં દબાણ કરવામાં આવેલું એવું ધ્યાન ઉપર આવેલ. નર્મદા વિભાગ દ્વારા અવારનવાર 2-3 વાર એમને નોટિસ આપી દબાણ ખુલ્લું કરવા જણાવેલ હતું. ત્યારબાદ આખરી નોટિસ આપી અને એમને 5 દિવસનો સમય આપવામાં આવેલ. એ 5 દિવસનો સમય પૂરો થતા આજે એ જે વધારાનું જે અંજુર બાંધકામ હતું એ બધું સવારના તોડી પાડી અને એ સરકારી જમીન ઉપરનો કબજો છે એ ખુલ્લો કરવામાં આવે છે. અને આ કામગીરીમાં પોલીસ, નર્મદાના અધિકારીઓ તેમજ મામલતદાર કચેરીનો સ્ટાફ અને નગરપાલિકાનો સ્ટાફ હાજર હતો. તદુપરાંત એની સામે નર્મદા જે દબાણ હતું એની સામે રોડ વટીને બીજી એક બાપા સીતારામ કરીને હોટલ હતી, એ હોટલનું પણ અંજુર બાંધકામ હતું. એ કબજો પણ બાંધકામ દૂર કરી અને આજે ખુલ્લો કરવામાં આવે છે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.